હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક ગતિકી. ધોરણ 12ના આ ચેપ્ટરની અંદર આપણે 20મો લેક્ચર આવી ચૂક્યા છીએ. આ 20મા લેક્ચરની અંદર આપણે હવે થિયરી ઉપર આવેલા છીએ. વેગ અચળાંક પર તાપમાનની અસર, જેમાં આપણે આર્હેનિયસનું સમીકરણ જોઈશું અને એના સૂત્રને બનાવશું અને એના ઉપરથી ફરીથી આપણે દાખલાઓની નવી પેટર્ન શીખવી પડશે. તો ચલો શરૂ કરીએ આપણે વેગ અચળાંક પર તાપમાનની અસર. તો વેગ અચળાંક પર તાપમાનની અસર સમજો બરાબર રીતે. આપણે અગાઉ ઘણી બધી વખત ઇવન આ ચેપ્ટરમાં પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ હોય એ નોર્મલી કોના ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતા પર ડિપેન્ડ કરે છે. સાંદ્રતામાં વધારો કરો, પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરો તો વેગ વધે. વાયુરૂપ હોય તો દબાણ ઉપર ડિપેન્ડ કરે છે. ત્રીજું, તાપમાન ઉપર પણ ડિપેન્ડ કરે છે. તાપમાન ઉપર આધારિત છે અને ઉદ્દીપક ઉપર પણ આધારિત છે. આ ચાર પરિબળોમાં જો ફેરફાર કરવામાં આવે તો વેગની અંદર વધારો અથવા તો ઘટાડો થાય એવું સમજીએ છીએ. પણ આપણે અત્યારે હવે ડિસ્કસ કરવાનું છે વેગ અચળાંકનું, માત્ર વેગનું નહીં, વેગ અચળાંકનું. આપણે એક એમસીક્યુ આવી ગયો છે બરાબર, મને યાદ છે, જેમાં આપણે આવી ડિસ્કસ થઈ હતી કે વેગ અચળાંકને તમારે સંતુલન અચળાંક સાથે જ કમ્પેર કરવાનો છે. એટલે કે વેગ અચળાંક ઉપર અસર કરતું પરિબળ માત્ર એક જ છે અને એ છે ટેમ્પરેચર. વેગ અચળાંક ઉપર દબાણની, સાંદ્રતાની કે ઉદ્દીપકની કોઈ પણ પ્રકારની અસર જોવા નહીં મળે તમને. આ વસ્તુ ખાસ યાદ રાખજો. માત્ર તાપમાનની જ અસર એના ઉપર જોવા મળશે વેગ અચળાંક પર. તો આ અસર કેવી છે એને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ બધી વસ્તુઓ આપણે લખતા જઈએ અને ત્યારબાદ પછી એની અંદર સમજતા પણ જઈએ. તો આની અંદર આપણે પહેલો મુદ્દો પાડીને અંદર લખવાનું છે કે મોટા ભાગે વેગ અચળાંક મોટા ભાગે તાપમાન વધારતા વેગ અચળાંક કે વધે છે નોર્મલી. બરાબર, મોટા ભાગે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એવું ધારીને આપણે ચાલીએ તો તાપમાન વધારો તો પ્રક્રિયાનો વેગ હંમેશા વધતો હોય છે. બરાબર, આનું પ્રોપર રીઝન જો આપણે એમ કહીએ, બરાબર, કારણ કે જો પ્રોપર રીઝન આનું કહીએ તો એક કારણ આપણે એવું કહી શકીએ છીએ કે ln k વિરુદ્ધ 1/t. આ જે આલેખ છે, આ આલેખ આપણને સીધી રેખા સ્વરૂપે મળે છે. સીધી રેખા સ્વરૂપે, બરાબર, એ એનું મેઇન રીઝન છે. પણ આ આલેખ મતલબ આવ્યો ક્યાંથી, એના માટે આપણે આર્હેનિયસ નું સૂત્ર બરાબર જોવું પડશે. મારી પાસે અત્યારે જસ્ટ આટલું લખી જ નાખવાનું છે. મારી પાસે અમુક એક્ઝામ્પલ્સ છે પ્રક્રિયાઓના, બરાબર, જેના દ્વારા આપણે એવું કહી શકીએ છીએ પ્રાયોગિક રીતે કે તાપમાન વધે તો પ્રક્રિયાનો વેગ કે વેગ અચળાંકમાં વધારો થાય છે. ઓકે, દાખલા તરીકે એક એક્ઝામ્પલ છે N2O5 નું વિઘટન. હવે આ સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને બહુ સારી રીતે આપણે ઘણા બધા દાખલાઓમાં જોઈ ચૂક્યા છીએ. N2O5 નું વિઘટન થાય. આ પ્રક્રિયા છે ને નોર્મલી જો મૂળ સાંદ્રતા એની લઈ લ્યો, કોઈ પણ સાંદ્રતા, મૂળ સાંદ્રતામાંથી જો તમારે એની અડધી સાંદ્રતા કરવી હોય તો નોર્મલી કેવી સિચ્યુએશન થાય છે એનું પ્રાયોગિક માહિતી આપું. તો મૂળ સાંદ્રતામાંથી અડધી સાંદ્રતા કરવી હોય N2O5 ની, તો નોર્મલી જો તમે આ પ્રક્રિયા 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરો ને, 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો લગભગ 12 મિનિટમાં થઈ જાય. મતલબ 12 મિનિટમાં T1/2 આપણને મળી જાય. સમજાણું? 50 ડિગ્રી સેલ્સિયસે કરો તો. જો તમે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરો, એટલે કે નોર્મલી રૂમ ટેમ્પરેચરે જો કરશો તો એનો T1/2 લગભગ 5 કલાક જેટલો મળે છે. જો તો બદલી ગયો. મતલબ જેમ તમે તાપમાન ઓછું કર્યું એમ તમારો સમય વધતો ગયો. તાપમાન વધારે એમ તમારો સમય ઓછો જોઈએ છે. અને જો તમે એકદમ ઠંડા વાતાવરણમાં, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા કરશો તો એનો સાંદ્રતા અડધી થવા માટે 10 દિવસ લાગશે. એનો T1/2 10 દિવસ થઈ જશે. તો આના ઉપરથી એકદમ સ્પષ્ટ છે કે જેમ તાપમાન વધારે હશે એમ તમને સમય ઓછો જોઈશે. એનો મતલબ એમ થયો કે પ્રક્રિયા સ્પીડથી થશે.
આવું એક બીજું એક્ઝામ્પલ પણ છે જે પ્રાયોગિક રીતે સાબિત થઈ ચૂક્યું છે. દાખલા તરીકે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, તમે સારી રીતે સમજો છો, આ લેબની અંદર તમે ઘણી બધી વખત પ્રેક્ટિકલ કરેલા જ હશે. પોટેશિયમ પરમેંગેનેટનો રંગ ગુલાબી પડતો અથવા તો જાંબલી રંગનો હોય છે. જ્યારે પોટેશિયમ પરમેંગેનેટની અંદર ઓક્ઝેલિક એસિડ ઉમેરવામાં આવે, ઓક્ઝેલિક એસિડ એટલે કે H2C2O4, તો નોર્મલી શું થાય કે આ જાંબલી રંગ દૂર થઈ જાય, જાંબલી રંગનું દ્રાવણ રંગવિહીન થઈ જાય, એટલે કે રંગવિહીન દ્રાવણ બનતું હોય છે નોર્મલી. પણ જો આ પ્રક્રિયાને તમે ઊંચા તાપમાને કરશો, ઊંચા તાપમાને એટલે કે હાઈ ટેમ્પરેચર ઉપર કરશો, તો આ જે જાંબલી રંગનું રંગ દૂર થવાની ઘટના એટલે કે રંગવિહીન દ્રાવણ ઝડપી બને છે. ફટાફટ રંગવિહીન દ્રાવણ બની જશે, નહીં તો ધીમે ધીમે રંગવિહીન દ્રાવણ થશે. તો આ બંને એક્ઝામ્પલ દ્વારા આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કે ટેમ્પરેચર વધારીએ તો પ્રક્રિયાનો વેગ વધે છે, એ તો વસ્તુ ફિક્સ છે. આ ટેમ્પરેચર અને પ્રક્રિયાના વેગને રિલેટેડ બધું પ્રયોગો મોસ્ટ ઓફલી આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે કરેલા છે. આ આર્હેનિયસ નામનો જે વૈજ્ઞાનિક છે એણે પોતાની રીતે એક સમીકરણ આપ્યું હતું, બરાબર, જેને આપણે અહીંયા નામ આપશું આર્હેનિયસનું સમીકરણ. આર્હેનિયસ સમીકરણ, બરાબર, એનું સમીકરણ કંઈક આવું હતું. બરાબર યાદ રાખજો, જેના ઉપરથી આપણે દાખલાઓ ગણવાના થશે. આર્હેનિયસે જે સમીકરણ આપ્યું એ હતું K = A × E-RT. આવું એક સૂત્ર આપેલું છે, બરાબર. તો અહીંયા E એટલે પ્રતિઘાતાંક, આપણે એમ કહી શકીએ ln ને રિલેટેડ જેની આપણે ગણતરીઓ કરશું. અહીંયા બધા પદોને આપણે બરાબર રીતે વર્ણન કરીએ તો નીચે લખીએ કે જ્યાં જે K આપેલો છે એ શું છે? K એટલે નોર્મલી આપણે વેગ અચળાંક તરીકે લેવાનો છે, જેની આપણે ડિસ્કસ કરીએ છીએ. એ આપ્યો છે એ નોર્મલી એનો અચળાંક છે, જેને આપણે 2-3 નામે ઓળખશું. એક તો એના નામ ઉપરથી આર્હેનિયસ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે, આર્હેનિયસ અચળાંક, અથવા એના બીજા પણ અમુક નામો છે. એને આવૃત્તિ અવયવ તરીકે પણ ઓળખવામાં આવે છે, આવૃત્તિ અવયવ. અને હજી એક નામ છે પૂર્વઘાતાંક અવયવ, પૂર્વઘાતાંક અવયવ. આ નામ યાદ રાખવા, કારણ કે MCQમાં કોઈ પણ નામ વાપરીને તમને સવાલ પૂછી શકે. ચલો, પછી એક ઘટક છે અહીંયા EA તમે જાણતા હશો, આને કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા, જેને મોસ્ટ ઓફલી કિલો જૂલ પ્રતિ મોલમાં આપણે લેવાના છે. મોસ્ટ ઓફલી કહું છું, ક્યારેક દાખલો ચેન્જ કરીને તમને મતલબમાં કેલેરીમાં પણ આપી શકે છે. તો મોસ્ટ ઓફલી કિલો જૂલ પ્રતિ મોલમાં આપણે લઈશું. બીજું R આપ્યો છે, આપણને બહુ સારી રીતે ખબર છે. R એટલે થશે વાયુ અચળાંક, બરાબર. હવે R અને E એ બંને એકબીજા સાથે કમ્પેરેટેબલ છે એવું હું કહી શકું છું. બરાબર ધ્યાનથી જોજો, R અને EA, કારણ કે R ની વેલ્યુ એ મોસ્ટ ઓફલી EA ઉપર ડિપેન્ડ કરશે. જો તમારો EA જૂલમાં લેશો તો R ની વેલ્યુ 8.314 થશે. જો EA કિલો જૂલમાં લેશો તો R ની વેલ્યુ એ પ્રમાણે લેવી પડશે, 8.314 × 10⁻³ સમજાણું. અને જો તમે EA કેલરીમાં લેશો તો R ની વેલ્યુ 1.98 લેવી પડશે. સમજાય છે તમને? તો R ની વેલ્યુ કોણ ડિસાઈડ કરશે? એ EA એટલે કે સક્રિયકરણ ઉર્જા ડિસાઈડ કરવાનું છે. આ વસ્તુ યાદ રાખવી બરાબર તમારે. અને T એટલે તાપમાન, છેલ્લું તાપમાન. તો આ એક સૂત્ર યાદ રાખજો બરાબર, K = A × E-EA/RT, જે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. અને આનો યુઝ કરીને આપણે જુદા જુદા તાપમાને વેગ અચળાંકના મૂલ્યો શોધી શકીએ છીએ વાયા સક્રિયકરણ ઉર્જા. વાયા ધેટ મીન્સ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય આપવું જરૂરી છે. જો સક્રિયકરણ ઉર્જા નહીં હોય તો મૂલ્ય નહીં મળે. તો 3 જણાની વચ્ચે અહીંયા રમત રમાશે, બરાબર જોજો. દાખલાઓ આવા જ આવશે. કાં તો તમને તાપમાન શોધવાનું કહેશે, કાં તો તમને વેગ અચળાંક શોધવાનું કહેશે, કાં તો તમને સક્રિયકરણ ઉર્જા શોધવાની કહેશે. ઓકે, આવી રીતે આપણે દાખલાઓ ગણશું. હવે આ દાખલા માટેનું સૂત્ર કેવી રીતે બનાવવું એ આપણે હવે આગળ ડિસ્કસ કરીએ. આ સૂત્રને રિલેટેડ આપણે આગળ થોડી ઘણી ગણતરી કરીને સૂત્ર મેળવી શકીએ છીએ. ચલો, અત્યારે આપણું સૂત્ર K = A × E-EA/RT છે. તો આ એક્સપોનેન્શિયલ, બરાબર, પ્રતિઘાતાંકને જો દૂર કરવો હોય
તો તમે ln લગાડી શકો છો, બરાબર. આ ઈ ને દૂર કરવો હોય તો ln લગાડી શકાય. તો હું બાકીના બધાને ln લગાડી દઉં છું. ln k બરાબર ln a બરાબર. અને પછી જો ln e કરશો તો ln અને e ઉડી જશે, તો ઘાતાંક ડાયરેક્ટ લખી શકાય નીચે -ea/rt. આ યાદ રાખજો, બરાબર. ln અને e એવું સમજો કે આ બંને એકબીજાને કેન્સલ કરીને એક જવાબ આપી દેશે. બાકીની ગણતરી મેથ્સ વાળા સમજે ભાઈ, આપણને આટલી ખબર છે. ઓકે, ચલો તો આ રીતના છે. હવે થોડી ગણતરી આગળ વધારીએ. ln ની નોર્મલી આપણે કોઈ ગણતરીઓ કરતા નથી, આપણે એને લોગમાં નોર્મલી કન્વર્ટ કરતા હોઈએ છીએ. પણ લોગમાં ફેરવતા પહેલા જરા એ વસ્તુ સમજી લ્યો કે આના દ્વારા તમે આલેખ દોરી શકશો. આ સમીકરણ દ્વારા સીધી રેખાનો આલેખ. તમને ખબર છે સીધી રેખાનો આલેખ એટલે કે y = mx + c છે ને, આની સાથે બંધ બેસે છે. તો અહીંયા mx તરીકે જોજો, તમારે તાપમાનને જરાક સરખું કરવું પડશે. તાપમાન જે છેદમાં છે ને, છેદમાં એને થોડુંક બહાર કાઢી લ્યો તો 1/t. આવી રીતે જો આલેખ દોરશો તો તમને સીધી રેખાનો આલેખ મળશે. જુઓ, બરાબર. આલેખ પણ આપણે અહીંયા દોરી જ લઈએ ફટાફટ. અહીંયા સાઈડમાં અથવા તો ચલો અહીંયા નીચે જ આલેખ દોરીએ આપણે. જુઓ, અહીંયા y અક્ષ ઉપર શું લેવાનું છે? y અક્ષ ઉપર તમારે ln k લેવાનો છે. ln k. x અક્ષ ઉપર તમારે 1/t લેવાનો છે, જે હમણાં આપણે વાત કરી હતી કે સીધી રેખાનું સમીકરણ બનશે. તો આ 1/t તમે લઈ લીધો અને આવું કરશો તો સીધી રેખાનું સમીકરણ મળશે. ચલો, હવે મને કોઈ કહેશે કે સીધી રેખાનું સમીકરણ ઉપરની તરફ બનશે કે નીચેની તરફ બનશે? જુઓ, અહીંયા ઢાળ માઇનસની વેલ્યુ દર્શાવે છે ને, તો એનો મતલબ આ નીચેની તરફ દર્શાવતો આલેખ બનાવે છે. આવી રીતે નીચેની તરફ. સમજાણું? તો આવી રીતે જો આલેખ બનાવશો નીચેની તરફ ઢળતો, બરાબર, તો આની અંદર જે ઢાળ હશે, ઢાળ, એની વેલ્યુ કેટલી થાય? એની વેલ્યુ થશે -Ea/r. તો મતલબ તમને અહીંયા સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઢાળ ઉપરથી મળી જશે. અને આંતરછેદની જો વાત કરું, બરાબર, આંતરછેદ, તો જોજો, બરાબર, આંતરછેદ એટલે કે y અક્ષ ઉપર છેદ જ્યાં, તો આ થશે આપણો આંતરછેદ, આ થશે ઢાળ. આવી રીતે તો આંતરછેદની વેલ્યુ થશે ln a. આપણે આવું બધું ભણી જ ગયા છીએ. આંતરછેદની વેલ્યુ ln a. આ બધી વસ્તુઓ MCQ રિલેટેડ તમને આવી શકે છે, યાદ રાખવું. પણ મોસ્ટ ઓફલી આપણે ln નો ઉપયોગ તો નથી જ કરવાના. ln ની જગ્યાએ લોગ વાપરવાના છીએ. તો આ જ સમીકરણને હવે આપણે લોગમાં કન્વર્ટ કરી નાખીએ, બરાબર. તો લોગમાં કન્વર્ટ કરવા માટે બહુ સારી રીતે ખબર છે કે જ્યાં ln આપેલો હોય ત્યાં 2.303 લોગ નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સમજાણું તમને? તો એવી રીતે જ આપણે અહીંયા કરીએ તો જો જ્યાં ln આપ્યો છે ત્યાં 2.303 લોગ વાપરીએ. બરાબર, જોઈ લો. તો આગળ આપણે લખીએ 2.303 લોગ k બરાબર 2.303 લોગ a માઇનસ Ea/rt. હવે અહીંયા 2.303 નહીં લગાડતા, કારણ કે અહીંયા ln નથી. જ્યાં ln છે ત્યાં આપણે લોગ લગાડી દીધો. હવે શું કરશો? હવે આખા સમીકરણને એક કામ કરો, આ બાજુ ને આ બાજુ ને આ બાજુ ત્રણે ત્રણને 2.303 વડે ભાગાકાર કરી નાખો, એટલે આપણને કંઈક નવું સમીકરણ મળશે. તો જો આને 2.303 વડે ભાગાકાર કરશો તો આ ઉપર નીચે ઉડી જશે. તો હું આવી રીતે લખી શકું, માત્ર લોગ k બરાબર. અહીંયા 2.303 વડે ભાગાકાર કરો તો અહીંયા બી ઉડી જશે, તો આ બાજુ વધશે લોગ a. અને આને પણ 2.303 વડે ભાગાકાર કરો તો તમને કંઈક આવું મળશે, -Ea/2.303 r અને t. હવે t ને હું સાઈડમાં લઈ લઉં છું. ફરીથી t ને સાઈડમાં લઈ લો તો 1/t થાય. તો સમજો, લોગની રીતે પણ તમે આલેખ દોરી શકો છો. હમણાં જે ln ની રીતે આલેખ દોર્યો હતો, સેમ ટુ સેમ MCQ માં લોગની રીતે પણ આલેખ દોરીને સમજાવી શકાય. y = mx + c થઈ શકે. અને આનો પણ તમે આલેખ દોરી નાખો બરાબર રીતે. આલેખ દોરતા હવે તમને એકદમ ફાવી જવું જોઈએ, કારણ કે MCQ રિલેટેડ સવાલો તમને આમાંથી ઘણા બધા પૂછાયેલા છે. શૂન્ય ક્રમનો આલેખ હતો, પ્રથમ ક્રમનો આલેખ હતો, છે ને. તો જો આ રીતના આપણે અહીંયા લખીએ, y અક્ષ ઉપર લોગ k લખવાનો છે,
ln k ની જગ્યાએ log k. x અક્ષ ઉપર 1/t છે, 1/, તાપમાન છે, બરાબર. અને આલેખ દોરો. જો આલેખ તમે દોરશો તો ફરીથી માઇનસ મૂલ્ય છે, એનો મતલબ નીચે ઢાળવાળો આલેખ મળશે. આના ઉપરથી તમે ઢાળ પણ શોધી શકો છો અને આંતરછેદ પણ શોધી શકો છો. આંતરછેદ. ઓકે. તો તમને કદાચ પૂછાય કે ચલો ઢાળની વેલ્યુ કેટલી થાય, એમ જેટલી થાય. તો ઢાળની વેલ્યુ આપણને મળશે -EA ના છેદમાં 2.303 r. ઓકે. અને આંતરછેદની વેલ્યુની વાત કરીએ તો આંતરછેદની વેલ્યુ આપણને મળશે log a જેટલી. તો જો ln વાળો આલેખ અને log વાળો આલેખ બંનેને તમારે બરાબર સમજી લેવાના છે કે આ સૂત્ર ઉપરથી આવ્યા છે અને કેટલું મૂલ્ય છે એ ખબર હોવી જોઈએ. ચલો તો હવે આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. આ સમીકરણનો યુઝ કરીને આપણને કોઈ તાપમાન આપે તો તમે ડાયરેક્ટલી એનો વેગ અચળાંક શોધી શકો છો. પણ શરત છે કે તમને EA સક્રિયકરણ ઉર્જા ખબર હોવી જોઈએ. સમજાણું? અને હજી એક છે, એક આ પણ છે એ એટલે કે આર્હેનિયસ અચળાંક. તો આવી રીતે આ સમીકરણને બરાબર યાદ રાખવું, ગણતરીમાં કામ લાગશે. આ સમીકરણ ઉપરથી આપણે બે તાપમાન વાળું સમીકરણ પણ બનાવી શકીએ. તમને કમ્પેરિઝન કરવાનું કહેશે, બરાબર જોજો. કમ્પેરિઝન વાળા સમીકરણ પણ આવશે. તમને એમ કહેશે કે ભાઈ 300 કેલ્વિન તાપમાને કોઈનો વેગ અચળાંક 500 છે, તો 400 કેલ્વિન તાપમાને કેટલો? તો તમે કઈ ચોકડી ગુણાકાર કરવા નહીં બેસતા. આની વેલ્યુ, આનું લોજિક કંઈક અલગ થાય. જો તમને બે જુદા જુદા તાપમાન આપે તો એનું સૂત્ર અલગ અલગ થઈ શકે છે. તો એ આપણે અહીંયા ગણતરી કરીને લખી નાખીએ બરાબર રીતે. નવા મુદ્દામાં લખીએ કે ઉપરોક્ત સમીકરણને બે જુદા જુદા તાપમાન સપોઝ T1 અને T2 લઈ લઈએ. T1 અને T2 માટે લખીએ. ચલો, તો સૂત્ર તો આપણને ખબર જ હતું. આપણું સૂત્ર કંઈક આવું છે: log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ EA ના છેદમાં 2.303 RT. સમજાણું? આ આપણું સૂત્ર છે. હવે આની અંદર કેટલા ચેન્જીસ કરી શકીએ? જો તમે તાપમાન બદલો ને, અહીંયા હું તાપમાનને ફરીથી અલગ જ રાખું છું, 1/T. જો હું તાપમાન બદલું ને તો એક તો વેગ અચળાંક બદલી જાય. સમજો છો? સક્રિયકરણ ઉર્જામાં કોઈ ફેરફાર નહીં થાય અને આ તો અચળ જ છે, એ પણ નહીં થાય. તો ઓવરઓલ કોમ્પિટિશન છે તાપમાન અને વેગ અચળાંક વચ્ચેનું. તો એક તાપમાન માટે જો તમે તાપમાન ચેન્જ કરશો તો બીજું સમીકરણ બની જશે. દાખલા તરીકે તમે તાપમાન T1 ની જગ્યાએ T2 લીધું તો વેગ અચળાંક K2 આવી જશે. log K2 બરાબર, બાકીનું બધું સેમ જ છે, log A માઇનસ EA ના છેદમાં 2.303 R ઇન્ટુ 1/T2 થાય. આ રીતના બે સમીકરણ આપણે પ્રોપરલી બનાવી શકીએ છીએ. હવે આ બંને સમીકરણને મિક્સ કરી નાખીએ એટલે એક સમીકરણ બનશે, જેના દ્વારા આપણે ઘણા બધા દાખલા ગણી શકશું. આ બંને સમીકરણને ભેગા કરીએ. જુઓ, આ બંને સમીકરણને આપણે એક કામ કરી શકીએ કે બાદબાકી કરી શકીએ. કાં તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરો, અથવા તો 2 માંથી 1 ને બાદ કરો. બંને આડા-અવડા કરી શકો છો. ઓકે, એ પ્રમાણે તમને સૂત્ર મળશે. તો આપણે અહીંયા જરાક લખી નાખીએ કે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા, અથવા ડાયરેક્ટ જ લખી નાખો સમીકરણ 1 માઇનસ 2 કરતા, આવી રીતે. ઓકે. તો જુઓ, હવે સમીકરણ 1 માઇનસ 2 કરીએ તો વિચારો, બરાબરની આ બાજુ શું આવે? બરાબરની આ બાજુ આવશે log K1 માઇનસ log K2. બાદબાકી થાય. પેલી સાઈડ વિચારો. પેલી સાઈડ તમારે એક કાઉન્સ કરી નાખવાનું છે, એની અંદરથી બીજા કાઉન્સને બાદ કરવાનું છે. પણ બીજા કાઉન્સને જે બાદ કરશો તો આ બધાની નિશાની બદલાઈ જશે કે નહીં? સમજો છો ને? કાઉન્સ જેવું છોડશો તો log A ની આગળ માઇનસની નિશાની આવી જશે અને આની આગળ પ્લસની નિશાની આવી જશે. હવે આ તો તમને ગણતરી સમજો જ છો. તો બરાબર હું લખું છું, પહેલું કાઉન્સ એમને એમ જ લખું છું, એટલે કે log A માઇનસ EA ના છેદમાં 2.303 R ઇન્ટુ 1/T1. આવી રીતે સમજાઈ ગયું? હવે જે આ બીજું કાઉન્સ છે એ બાદબાકીમાં લખવાનું છે, એટલે કે બંનેની નિશાની બદલી નાખો. અહીંયા માઇનસની નિશાની કરો અને અહીંયા પ્લસની નિશાની કરો. સમજાણું?
તો આપણે એ રીતના ડાયરેક્ટ આની સાથે જોઈન્ટ કરી નાખીએ તો માઇનસ લોગ એ કરી શકાય છે અને પ્લસ ઈ એના છેદમાં 2.303 r ઇન્ટુ 1/T2 લખી શકાય. ચલો આવું કરીએ તો આપણે એક વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ કે લોગ એ માઇનસ લોગ એ બંને ઉડી જવાના છે. ઓકે, તો અને બીજી આ વસ્તુ જોઈ લો, જ્યારે કોઈ પણ લોગ ધરાવતી સંખ્યાનો તમે બાદબાકી કરો તો એ ભાગાકારમાં ચાલ્યા જાય, એ પણ ખબર છે આપણને. તો હું અહીંયા નવી વસ્તુ આવી લખી શકું છું કે લોગ k1 માઇનસ લોગ k2, એને હું આવી રીતે લખી શકું લોગ k1 ના છેદમાં k2. સમજાણું? બીજું આ બંને તો ચલો ઉડી ગયા. ઓકે, તો હવે તમારે કંઈક સંખ્યા આમાંથી સામાન્ય કાઢવી પડશે. તો મતલબ જુઓ, ઈ એ ના છેદમાં 2.303 r આ બંને સંખ્યા છે તો એને તમે સામાન્ય કાઢી શકો છો, બરાબર. પ્લસની નિશાની સહિત આપણે સામાન્ય કાઢીએ તો ઈ એ ના છેદમાં 2.303 r પ્લસની નિશાનીમાં સામાન્ય કાઢ્યું છે તો બાકીનું બધું હવે કાઉન્સમાં આવશે. બાકી એટલે કોણ વધ્યું? આ બંને જણા બાકી વધ્યા, બરાબર. તો પ્લસ વાળા ભાગને આગળ લખીએ તો વિચારો 1/T1 એ આગળ આવશે અને માઇનસની નિશાની વાળો 1/T2 આગળ આવશે અને માઇનસની નિશાની વાળો 1/T1 પાછળ આવશે. બરાબર ગણતરી કરજો. મને અહીંયા મળે છે 1/T2 માઇનસ 1/T1 આવી રીતે. તો ભાઈ આ જે સમીકરણ છે ને, આ ધમાકેદાર સમીકરણ, આ તમારે બરાબર યાદ રાખવાનું છે, જેના ઉપરથી તમને બે જુદા જુદા તાપમાન આપે ને તો બે વેગ અચળાંક આપણે શોધી શકીએ છીએ. સમજાઈ ગયું? આવી રીતે. અને એક ખાસ વસ્તુ યાદ રાખજો, ઈ એ અને આર માં ત્યારે અગાઉ બી મેં કીધેલું છે, અહીંયા ફરીથી કહું છું, એ બંનેના યુનિટ ખાસ યાદ રાખવાના છે, બરાબર. જો ઈ એ જૂલમાં હોય, ઈ એ નો એકમ જૂલ હોય તો તમારે આર ની વેલ્યુ જૂલમાં લેવી પડશે, 8.314 જૂલ. જો ઈ એ નો એકમ કિલો જૂલમાં હોય તો આર ની વેલ્યુ કિલો જૂલમાં લેવી પડે, એટલે કે 8.314 ગુણ્યા 10⁻³ સમજાણું? અમુક દાખલામાં ઈ એ નો એકમ કેલેરીમાં પણ આપેલો હશે, કેલેરી, બરાબર હોય તો આર ની વેલ્યુ બદલાઈ જશે, 1.98 એપ્રોક્સિમેટલી 2 પણ લઈ શકો છો આવી રીતે. અને કિલો કેલરી હોય તો હવે સમજી જાજો 1.98 ગુણ્યા 10⁻³ તો ઈ એ અને આર એ બંને એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે, બરાબર. આ સમજવાની વસ્તુ છે તમારે. હવે એક બીજી વસ્તુ પણ છે કે કદાચ અહીંયા લોગ k1 ના છેદમાં k2 ની જગ્યાએ તમે ઊંધું કરી નાખો, k2 ના છેદમાં k1 કરી નાખો, લોગ k2 ના છેદમાં k1 કરી નાખો. એનો મતલબ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો તો ફરક ખાલી અહીંયા જ પડશે. 1/T2 માઇનસ T1 છે, અહીંયા T1 આગળ આવી જશે, T2 પાછળ ચાલ્યો જશે. તો લોગ k2/k1 બરાબર ઈ એ ના છેદમાં 2.303 r, બાકીનું બધું સેમ જ છે. અહીંયા 1/T1 આગળ આવી જશે, માઇનસ 1/T2 પાછળ ચાલ્યો જશે. સમીકરણ એક જ છે ભાઈ. હું તમને ખાલી એટલું કહું છું, આમાં લોચા મારતા નહીં, બરાબર જોજો. જો અહીંયા ઉપરની સાઈડ 1 હોય તો આગળ 2 આવે. જો અહીંયા k1 ના છેદમાં k2 હોય તો અહીંયા T2 માઇનસ T1 થાય. અને જો ઊંધું કરો, ઉપર 2 હોય તો આગળ 1 આવે. આવી રીતે યાદ રાખજો, બાકી ઊંધા ચત્તુ કરતા નહીં. સમીકરણ ખોટું પડશે તો દાખલા બી ખોટું પડી જશે. ઓકે, આ બંને સૂત્રને બરાબર યાદ રાખવાના, જે દાખલા ગણવામાં મદદરૂપ થશે. ચલો, તો આ બધી આપણી સૂત્રની વાતચીત થઈ ગઈ. ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલની વાત કરીએ. આ તાપમાનને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલની ચર્ચા કરીએ અને એના દ્વારા સક્રિયકરણ ઉર્જાને સમજવાની કોશિશ કરીએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક પ્રક્રિયા છે. હાઇડ્રોજન વાયુ આયોડિન વાયુ સાથે પ્રક્રિયા કરે અને તમને હાઇડ્રોજન આયોડાઇડના 2 અણુ આપે છે. આ નોર્મલ પ્રક્રિયા છે. પણ જ્યારે આ પ્રક્રિયાને તમે બહુ ડિટેલમાં સમજવાની કોશિશ કરો ને, બરાબર ધ્યાનથી જોજો, બહુ ડિટેલમાં કોશિશ કરશો ત્યારે તમને કંઈક આવી પ્રક્રિયા દેખાશે. જોજો, સૌથી પહેલા આપણે એવું વિચારો કે હાઇડ્રોજન કંઈક આવી સિચ્યુએશનમાં છે. હાઇડ્રોજન વાયુ એટલે કે HH અણુઓ આવી રીતે બંધ દ્વારા જોડાયેલા છે. અને એવું વિચારો કે આયોડિન એટલે કે I2 આવી રીતે આવેલો છે. જ્યારે આ બંને એકબીજાની નજીક આવશે ને અને અથડાશે ત્યારે પ્રક્રિયા સંભવ બનશે.
એવું તો નથી કે બંને એકબીજાથી આઘા હોય અને પ્રક્રિયા થઈ જાય. ઓકે, એ માટે પ્રક્રિયા થવા માટે બંનેને એકબીજાની નજીક આવવું પડશે. સમજાણું? ચલો, અને બીજી વાત, નજીક તો આવશે અને એને યોગ્ય એંગલથી અથડાવવું પડશે. ફોર એક્ઝામ્પલ, આવી રીતે અથડાશે તો ચાલશે, પણ કદાચ વિચારો કે I2 આવી રીતે આવીને અથડાય તો H2 ઊભો છે અને I2 આવી રીતે આડો એની સાથે અથડાય તો ભાઈ પ્રક્રિયા પોસિબલ જ નહીં થાય. સમજવાની કોશિશ કરજો. બે વસ્તુ છે. નંબર 1, એક તો અથડાવવું જોઈએ, બરાબર, અને બીજું યોગ્ય એંગલથી અથડાવવું જોઈએ. તો સપોઝ આપણે H2 અને I2 આવી રીતે એકબીજા સાથે અથડાય છે યોગ્ય એંગલથી અને ગતિ ઉર્જાથી, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને મેં કીધું એમ નીપજ મળી જાય છે. પણ ડાયરેક્ટલી નીપજ નથી મળતી. સાંભળજો બરાબર, ડાયરેક્ટલી નીપજ નથી મળતી. અહીંયા સૌથી પહેલા છે ને એક મધ્યવર્તી સંકીર્ણ બને છે. જોજો, મારી વાત સાંભળજો. સૌથી પહેલા વસ્તુ એવી થાય છે કે જ્યારે આ બંને એકબીજાની નજીક આવે ને ત્યારે પોસિબલી આ બંનેમાં હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે આકર્ષણ રચાય છે અને આ હાઇડ્રોજન અને આયોડિન એકબીજા સાથે બંધ બનાવવાનું શરૂ કરે છે, સ્ટાર્ટ કરે છે, બરાબર. અને આ જ સિચ્યુએશનની અંદર આ જે આયોડિન વચ્ચે જે બંધ હતો ને એ બંધ નબળો પડીને તૂટવાનું શરૂ કરે છે. એક તો નવા બંધ બનવાના શરૂ થાય છે અને જૂના બંધ તૂટવાના શરૂ થાય છે. આવું કંઈક ચક્રીય રચના તમને દેખાશે. આને આપણે એમ કહીશું મધ્યવર્તી રચના, બરાબર, મિડલ રચના. જો કે આ બહુ અતિ અલ્પ સમય માટે હોય છે, અતિ અલ્પ, સેકન્ડના બી નાના ભાગ માટે, પણ આપણે સમજવા માટે જરૂરી છે. અને પછી આ જે મધ્યવર્તી સંકીર્ણ છે એ પાછું કટકા થઈ જશે. મતલબ આ જે બંધ ધીમે ધીમે તૂટતા હતા એ હંમેશા માટે તૂટી જશે. અને આવું થાય તો તમને એક સંકીર્ણ મળશે, મતલબ નીપજ મળી જશે. HI ઉપરનો બંધ બનતો હતો ને, અને બીજો HI આવી રીતે મળી જશે. સમજાણું તમને? આવી રીતે ટોટલી પ્રક્રિયા થશે. જો આપણે આને નામ આપવા હોય તો નીચે પ્રમાણે નામ આપી શકીએ કે ભાઈ આ નીચેવાળા પ્રક્રિયકો છે. પ્રક્રિયકોમાંથી સૌથી પહેલા તો અસ્થાયી મધ્યવર્તી સંકીર્ણ મળે છે. મધ્યવર્તી સંકીર્ણ મળે છે અને એમાંથી તમને મળે છે નીપજ. મધ્યવર્તી સંકીર્ણ અસ્થાયી છે, એનું વિઘટન અતિ અલ્પ સમયમાં થઈને તમને નીપજ મળશે. તો સમજાણું? આવી રીતે પ્રક્રિયા આખી પોસિબલ બને છે. જો આ પ્રક્રિયા, આખી પ્રક્રિયાને રિલેટેડ હું આલેખ દોરું, બરાબર, આલેખ દ્વારા આને સમજાવવાની કોશિશ કરું તો બરાબર જુઓ કેવી રીતે હું એને જોઈ શકું, બનાવી શકું છું. તો જુઓ, આનો આલેખ આપણે દોરીએ કંઈક આવી રીતે. હવે આપણે જે આલેખ દોરવાનો છે, બરાબર, એ આલેખ છે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો. સ્થિતિ ઉર્જાને y અક્ષ ઉપર રાખીએ અને પ્રક્રિયા અક્ષ એટલે કે પ્રક્રિયા કેટલી આગળ વધી એને આપણે x અક્ષ ઉપર રાખશું. ઓકે, તો સીધી વાત છે, પ્રક્રિયા અક્ષ ઉપર 0 સમયે પ્રક્રિયક જ હોય. તો આપણે જો આલેખ દોરશું ને ત્યારે આપણે અહીંયા એવું આપણે જોઈ લઈએ કે તમારો પ્રક્રિયક છે ને અહીંયા હશે, આ તમારો પ્રક્રિયક હશે, બરાબર, સમથિંગ. એટલે કે t બરાબર પ્રક્રિયા અક્ષ બરાબર 0 એટલે કે શરૂઆતમાં પ્રક્રિયક અહીંયા છે. અને જ્યારે તમારી નીપજ બને છે ને ત્યારે નીપજ આ ઉપરની પ્રક્રિયામાં H2I2 ની સિચ્યુએશનમાં તમારી નીપજ ક્યાંક અહીંયા મળે છે, આવી રીતે. તો સિમ્પલી પ્રક્રિયા છે આ બાજુથી આ બાજુ જવાનું છે, પ્રક્રિયા અક્ષ પ્રક્રિયકમાંથી નીપજમાં જવાનું. પણ એટલું ઇઝી નથી. જ્યારે તમે પ્રક્રિયા અક્ષ ઉપર ધીમે ધીમે પ્રક્રિયા આગળ વધારો છો ને, ધીમે ધીમે પ્રક્રિયા આગળ વધારો છો એટલે તમારો આલેખ કંઈક આવો બને છે, આવો. અને પછી તમને આવી રીતે મળી જશે, આમ આવો આલેખ મળે છે, બરાબર. ફરીથી એ ઇન્ડિકેટ કરું કે આ પ્રક્રિયક છે અને આ પોઈન્ટ નીપજ છે. ઓકે, આલેખ કંઈક આવો મળે છે. હવે આનો મતલબ બરાબર સમજવાની કોશિશ કરજો. આ સિચ્યુએશનમાં જે પ્રક્રિયક છે, આ પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા આટલી થશે. નીપજની સ્થિતિ ઉર્જા જો આપણે ગણીએ તો આ લેવલની થશે, અહીંયા સુધીની થશે. હવે આ આલેખ જે ઉપરની સાઈડ ગયેલો છે ને, આ ઉપરની સાઈડ એ મધ્યવર્તી સંકીર્ણની સ્થિતિ ઉર્જા સૂચવે છે, બરાબર. આ છે મધ્યવર્તી સંકીર્ણની સ્થિતિ ઉર્જા. તો આ જે વસ્તુ છે, મતલબ તમે પ્રક્રિયકથી કોઈ પ્રક્રિયા ચાલુ કરો છો
અને નિપજ સુધી જવું હોય તો એના માટે તમારે અમુક સ્થિતિ ઉર્જાને પાર કરવી પડે, અમુક અંતરાય એટલે કે અમુક ઢાળને તમારે પાર કરવો પડશે. તો એ ઢાળ કેટલો છે, અહીંથી અહીંયા સુધીનો ઢાળ છે કે નહીં, મતલબ આટલી એનર્જી તમારે કાઢવી પડશે. આટલી એનર્જી આપણે એને કહેશું સક્રિયકરણ ઉર્જા. કહેવાનો મતલબ પ્રક્રિયક પાસે આટલી સક્રિયકરણ ઉર્જા હોય તો જ પ્રક્રિયા થાય, અને પછી તો ઓટોમેટિક એની સક્રિયકરણ ઉર્જા ઘટતી જશે. ઓકે, તો આ બહુ સમજવાની વસ્તુ છે. સક્રિયકરણ ઉર્જા એટલે આવી રીતે તમે આલેખ દ્વારા માપી શકો છો, બરાબર. અને બીજી વાત, પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા નિપજની સ્થિતિ ઉર્જા લેવલમાં નથી આવી. જુઓ, લેવલમાં નથી આવી, નીચેની સાઈડ આવી. સમજાણું? તો એનો મતલબ એમ થયો કે આ પ્રક્રિયક અને નિપજ વચ્ચેનો જે ઉર્જાનો તફાવત છે ને, આપણે એને નામ આપશું ડેલ્ટા એચ, એન્થાલ્પી ફેરફાર. સમજાણું? હવે અહીંયા મને એવું લાગે છે કે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું છે, અહીંયા ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ છે. વિચારો, પ્રક્રિયકથી આપણે ઉર્જાને 0 ગણીએ તો તમારી નિપજની ઉર્જા પહેલા કરતા નીચેની સાઈડ આવી કે નહીં? નીચેની સાઈડ. એનો મતલબ એમ થયો કે તમારો ડેલ્ટા એચ ઋણ આવ્યો, ઋણ. અને ડેલ્ટા એચ ઋણ આવે તો એનો મતલબ એમ થયો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. ઉષ્માક્ષેપક એટલે કે એક રીતના ઉષ્માનું ઉત્સર્જન થશે આ પ્રક્રિયા દ્વારા. ચલો, બહુ ટેન્શન નહીં લેતા, કારણ કે આ આલેખને આગળ આપણે બહુ ડિટેલમાં ભણવાનો છે. હાલ પૂરતો અહીંયા આપ્યો છે તો આપણે અહીંયા ભણી લઈએ છીએ. ઓકે, તો આવી રીતે એક પ્રક્રિયા H2I2 ને આલેખ સહિત આપણે ડિસ્ક્રાઇબ કરી લીધી મધ્યવર્તી સંકીર્ણોની સિચ્યુએશનમાં. ક્લિયર? હવે આમાં તાપમાનની તો કોઈ વાત નથી આવી, હજી નથી આવી ને, તો આપણે અહીંયા તાપમાન આમાં એડ કરીને ફરીથી આવી એક પ્રક્રિયાની વાત કરીએ. તાપમાનની ડિસ્કશન માટે તમને મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનનો વહેંચણી વક્ર દોરવો પડશે. મેક્સવેલ બોલ્ટ્ઝમેન નો વહેંચણી વક્ર, નામ કેમ સાંભળેલું હોય એવું લાગે? યાદ આવે છે કોઈને? આ તમે 11th ની અંદર ભણી ચૂક્યા છો. 11th ની અંદર દ્રવ્ય અવસ્થા ચેપ્ટરની અંદર આપણે એને લખતા જઈએ અને સમજતા જઈએ, તમને બધું યાદ આવી જશે. એની અંદરની ડિસ્કશન આપણે કરવાની છે. નવા મુદ્દાની અંદર લખીએ કે પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીઝમાં, પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીઝ અથવા તો બધા જ અણુઓમાં બધા જ અણુઓની ગતિ ઉર્જા, બધા જ અણુઓની ગતિજ ઉર્જા એટલે કે સ્પીડ સમાન હોતી નથી. સમાન હોતી નથી. માટે કોઈ એક અણુની વર્તણૂક સમજવા, કોઈ એક અણુની વર્તણૂક સમજવી મુશ્કેલ છે. આ વસ્તુ તમને બહુ સારી રીતે ખબર હશે, બરાબર. આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ એક કાચનું બોક્સ લઈ લો અને આ કાચના બોક્સની અંદર તમે જુદા જુદા વાયુઓ લઈ લો. જુદા જુદા નહીં પણ ચલો એક જ વાયુ લઈ લો. દાખલા તરીકે O2 વાયુ આની અંદર છે. સપોઝ O2 વાયુ અંદર 100 અણુઓ છે, આના 100 અણુઓ અંદર છે. તો આ 100 અણુઓ એક જ સરખી સ્પીડથી ફરતા નહીં હોય. આ દરેકે દરેક ફરતા હશે પણ બધાની સ્પીડ, બધાની ગતિ ઉર્જા એક સરખી નહીં હોય. એ તમને બહુ સારી રીતે ખબર છે. અમુકની સ્પીડ ધીમી હોય, અમુકની સ્પીડ ઝડપી હોય, બરાબર. તો હું તમને આ સિચ્યુએશનમાં કહું કે મારે એક અણુ લેવો છે એટ ધ પોઈન્ટ કે દાખલા તરીકે આ એક જ અણુની મારે વર્તણૂક સમજવી છે કે આ એક જ અણુ કઈ સ્પીડે ઘૂમે છે, એની ગતિ ઉર્જા કેટલી, તો એ હું ચોક્કસ રીતે કહી શકતો નથી, બરાબર. તો આવી સિચ્યુએશનમાં મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે, મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન આ બંને વૈજ્ઞાનિકોએ એક આલેખ દોર્યો, બરાબર. એણે આલેખ જે દોર્યો હતો, આલેખ, એ આલેખ હતો અણુઓના અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જાનો. આવો એક આલેખ દોર્યો. અહીંયા અણુઓના અંશને આપણે NE/NT તરીકે લેવાનો છે, બરાબર. જોજો, જો કે દાખલા નથી આના, પણ સમજી લઈએ, ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તો અહીંયા NE નો મતલબ થશે E ઉર્જા ધરાવતા અણુઓ. અહીંયા લખીએ આપણે NE
એટલે કે ઈ ઉર્જા એટલે સમથિંગ કંઈક આંકડો 1 2 3 4 બરાબર એવી ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા એના છેદમાં તમારે NT કરવાનો છે. T ફોર ટોટલ એટલે કે કુલ અણુઓની સંખ્યા. તો આને આપણે કહી શકીએ અંશ. કેમ? તમને યાદ હશે ને, મોલ અંશ યાદ છે? મોલ અંશનો મતલબ શું થાય? પર્ટિક્યુલર કોઈ એક મોલ ના છેદમાં કુલ મોલ. સમજાણું? એ તો ખબર જ છે. કોઈ પણ અંશનું સૂત્ર થાય મોલના છેદમાં કુલ મોલ. તો આવી જ રીતે તમે જો અણુઓનો અંશ શોધવા માંગતા હોય, અણુઓનો અંશ શોધવા માંગતા હોય તો એમ કહી શકીએ કે પર્ટિક્યુલર કોઈ પણ એક ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ના છેદમાં કુલ સંખ્યા. એવી રીતે આપણે અંશ લીધેલો છે. અને અહીંયા ઈ ઉર્જા એટલે કે આપણે આ ગતિ ઉર્જાને આપણે ઈ ટાઈપની ઉર્જા કહીશું. ગતિ ઉર્જાને આપણે ઈ કહીશું. આવી રીતે. તો જ્યારે આ આલેખ દોરવામાં આવ્યો ને, તો આલેખ કંઈક જોજો આવી રીતે મળે છે. આલેખને બહુ બરાબર રીતે તમારે સમજવાનો છે. આ આલેખ કંઈક આવી રીતે આપણને મળશે. પહેલા આપણે વાય અક્ષ ઉપર અણુનો અંશ લખી નાખીએ, એક્સ અક્ષ ઉપર આપણે ગતિ ઉર્જા લખી નાખીએ, અને પછી કોઈ પણ વાયુ માટે જ્યારે આપણે આલેખ દોરીએ છીએ તો આ આલેખ આપણને કંઈક આવો મળે છે. આવો. બરાબર. આનો મિનિંગ સમજી લ્યો તો તમને ખબર પડી હશે. આનો મિનિંગ એમ થયો કે ગતિ ઉર્જા 0 હોય, આ પોઈન્ટ ઉપર 0 હોય ને, ગતિ ઉર્જા 0 હોય એવો એક પણ વાયુ નથી. ગતિ ઉર્જા ફોર એક્ઝામ્પલ 5ની સ્પીડની ગતિ ઉર્જા હોય તો એને રિલેટેડ અણુઓ આટલા છે. અહીંયા કંઈક હશે 0.1 0.2 અંશ ધરાવતા. ગતિ ઉર્જા એનાથી વધુ હોય 10 તો એને રિલેટેડ અણુઓ થોડાક વધારે છે. સમજો છો ને? આવી રીતે. તો આવું કરતા જાઓ તો એક ગતિ એવી મળશે જ્યાં અણુઓનો અંશ મેક્સિમમ છે. અણુઓનો અંશ કેવો છે? મેક્સિમમ. એવી એક ગતિ ઉર્જા તમને મળશે. સમજાણું? આપણે એને મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા તરીકે ઓળખી શકીએ. આ જે ગતિ ઉર્જા છે એને આપણે કહીશું મહત્તમ સંભાવ્ય. એકચ્યુઅલી આ નીચેનો પોઈન્ટ છે એને જ આપણે કન્સિડર કરીએ તો આ નીચેના પોઈન્ટને આપણે એમ કહી શકીએ છીએ મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા. તમે મહત્તમ સંભાવ્ય ઝડપ શબ્દ સાંભળ્યો હશે, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા. તો સેમ ટુ સેમ આ વખતે ઝડપની જગ્યાએ ગતિ ઉર્જા જેવો શબ્દ વાપરીએ. ઓકે? તો આનો મતલબ શું થયો કે મેક્સિમમ એનર્જી ધરાવતા અંશ વધારે છે. મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જાની જો તમે આ બાજુ જશો, ડાબી બાજુ અથવા તો જમણી બાજુ જશો તો અણુઓની સંખ્યા ઓછી થતી જશે. બરાબર? સૌથી વધારે અણુઓની સંખ્યા ક્યાં છે? મહત્તમ સંભાવ્ય ઝડપ ઉપર છે. ઓકે? આવી રીતે આપણે એનું એક્સપ્લેનેશન કરી શકીએ. લખીએ એના વિશે. આ મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા છે એના વિશે લખી શકીએ કે આ ગતિ ઉર્જાથી વધુ કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓ ની સંખ્યા ઘટે છે. બરાબર? સૌથી વધારે સંખ્યા અહીંયા છે. પછી જો તમે આ ટપકું લેશો તો એની સંખ્યા ઓછી થઈ કહેવાય, આ ટપકામાં ઓછી થઈ કહેવાય. એવી રીતે ડાબી બાજુ જાઓ કે જમણી બાજુ જાઓ એ સંખ્યા ઓછી થશે. એની નીચે હજી થોડાક પોઈન્ટ્સ આપણે લખી નાખવાના છે. બરાબર? હવે જ્યારે ટેમ્પરેચર વધારવામાં આવે ત્યારે શું થાય એની ડિસ્કસ. તો એના માટે આપણે જરાક આલેખને મોડિફાઈડ કરી લઈએ. આ જ આલેખની અંદર જ આપણે બધી ચર્ચાઓ કરી લઈએ. બરાબર? જોજો. જો સપોઝ તમે આનું ટેમ્પરેચર વધારો, દાખલા તરીકે એવું માનો કે આ તાપમાન તમારું T તાપમાન હતું, કંઈક ધારી લો કે ચલો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું, અને જો તમે ટેમ્પરેચર વધાર્યું, બરાબર, તો આપણે જે વધારાનું ટેમ્પરેચર છે એનો આલેખ કંઈક અલગ રીતે આપણે દોરી નાખીએ. બરાબર? જો તાપમાન વધારો તો એનો આલેખ તમને કંઈક આવી રીતે મળશે. આવો આલેખ મળશે. બરાબર? ટેમ્પરેચર વધાર્યું એનો. તો આ ટેમ્પરેચર જે વધાર્યું એમાં તમને શું ખબર પડી? કેટલો ડિફરન્સ આવ્યો? પહેલી વસ્તુ તો મને એ જાણવા મળે છે કે આપણી જે મહત્તમ સંભાવ્ય ઝડપ હતી ને, મહત્તમ સંભાવ્ય ઝડપ,
એ થોડીક એવી વધી ગઈ, જમણી બાજુ જાય એટલે વધેલી જ કહેવાય કે નહીં? અને આ ટેમ્પરેચર આપણું કેટલું છે? તો આપણે એવું કહીએ કે ટેમ્પરેચર વત્તા 10, ફોર એક્ઝામ્પલ 10 ડિગ્રી સેલ્સિયસનો તમે વધારો કર્યો, તો એનો મતલબ એમ થયો કે તમારી મહત્તમ સંભાવ્ય ઝડપ પહેલા હતી એના કરતાં વધારે થઈ ગઈ. એટલે કે ગ્રાફ થોડો કેવો જમણી બાજુ ખસેલો હોય એવું તમને દેખાણું. આ વસ્તુને હવે આપણે અહીંયા લખતા જઈએ સાથે સાથે. જ્યારે બીજા આની નીચે લખીએ, જ્યારે ટેમ્પરેચર વધારવામાં આવે ત્યારે વક્રનું મેક્સિમમ સ્થાન એટલે કે મહત્તમ જે સ્થાન છે એ ઊંચી ઉર્જા તરફ ખસે છે. ઊંચી ઉર્જા તરફ ખસે છે મતલબ પહેલા અહીંયા હતું, હવે એ ઊંચી ઉર્જા તરફ એટલે કે આ બાજુ ખસી ગયું. ઓકે, હજી એની નીચે લખીએ એનો મતલબ એમ થયો કે વક્ર વધુ પહોળો બને છે, પહોળો થાય છે એટલે કે જમણી બાજુ પ્રસરે છે, જમણી બાજુ પ્રસરે છે, બરાબર. અને એનો મતલબ એમ થયો કે વધુ ઊંચી ઉર્જા ધરાવતા કણોનું પ્રમાણ વધે છે, કણોનું પ્રમાણ વધે છે. જુઓ એનો મતલબ તમે કણોનું પ્રમાણ વધે એટલે કઈ રીતના? પહેલા મેક્સિમમ ઉર્જા ધરાવતા કણો આ એરિયામાં હતા, આટલા એરિયામાં, અને એની સ્પીડ આટલા એરિયામાં હતી, સપોઝ અહીંયા 50-60 એવું છે, બરાબર. પણ હવે જેવો ગ્રાફ તમારો જમણી બાજુ ખસ્યો ને, બરાબર, એટલે મેક્સિમમ ઉર્જા ધરાવતા અણુઓ થોડાક જમણી બાજુ ખસી ગયા, એટલે એની ઉર્જા પહેલા 50 હતી તો હવે એમ કહી શકાય કે 60-70 આજુબાજુ આવી ગઈ. ખબર પડી તમને? આવું લોજિક તમને બરાબર જોજો, આલેખ ઉપરથી જ ખબર પડી હશે. ઓકે, કણોનું પ્રમાણ આ રીતે વધ્યું. પણ એક વાત છે, ક્ષેત્રફળ અચળ છે. લખી નાખો પછી સમજાવું કે વક્રની અંદરનું ક્ષેત્રફળ અચળ રહે છે, કારણ કે અણુઓની સંખ્યા અચળ છે. અણુઓની સંખ્યા આપણે નથી બદલી, તો સંખ્યા તો આપણે એટલી ને એટલી જ રાખી, એ અચળ છે. આ વસ્તુને સમજવાની કોશિશ કરો. પહેલા તો જ્યારે આપણે તાપમાન નહોતું વધાર્યું ત્યારે આ જે લાલ કલરનો ગ્રાફ છે તો એની અંદરનો એરિયા, એનું ક્ષેત્રફળ જુઓ તો આ ક્ષેત્રફળ આટલું થતું હતું, બરાબર. અને પછી જ્યારે તમે ટેમ્પરેચર વધાર્યું, પછીનું વક્રનું ક્ષેત્રફળ કંઈક આટલું થાય. તમને એમ થાય છે કે આ વક્ર થોડોક નાનો થઈ ગયો છે. ભાઈ વક્ર નાનો થયો છો, પણ સિમિલરલી જુઓ તો આ બાજુ જમણી બાજુ થોડોક જાડોય થયો છે કે નહીં? આ બાજુના એરિયામાં, બરાબર, એ વૈધો પણ છે. તો ઓવરઓલ એનું ક્ષેત્રફળ અચળ જ રહેશે. પહેલા હતું એના જેટલા જ અણુઓ છે તો ક્ષેત્રફળ, એનો એરિયા સમાન જ રહેશે. મેઇન ડિફરન્સ પડ્યો છે આ એરિયામાં. બરાબર જોજો, આ એરિયામાં સપોઝ આપણે અહીંયા સક્રિયકરણ ઉર્જા લઈ લઈએ. મારી વાત સાંભળજો, સક્રિયકરણ ઉર્જા દાખલા તરીકે આપણે અહીંયા લઈ લઈએ. દેહલી ઉર્જા સમજો છો ને? દેહલી ઉર્જા એટલે શું આપણે ડિસ્કસ કરેલી છે. સક્રિયકરણ ઉર્જા અથવા દેહલી ઉર્જા સપોઝ અહીંયા છે, એનો મતલબ આ ઉર્જાથી વધારે ઉર્જા હશે તો જ પ્રક્રિયા આગળ થશે. આ ઉર્જાથી ઓછી પ્રક્રિયા હશે તો પ્રક્રિયા થવાની નથી. આપણે એને દેહલી ઉર્જા તરીકે ઓળખીએ છીએ, દેહલી ઉર્જા. તો મારી વાત સાંભળો કે જ્યારે તમે તાપમાન નહોતું વધાર્યું ત્યારે દેહલી ઉર્જા કેટલી હતી? ત્યારે તમારી દેહલી ઉર્જા આ લાલ વક્રની અંદર જેટલી હતી, આટલા અણુઓની હતી. પણ જ્યારે તમે ટેમ્પરેચર વધાર્યું ત્યારે તમારા વક્ર થોડોક જાડો થઈ ગયો, એટલે અણુઓની સંખ્યા વધી ગઈ કે નહીં? અણુઓની સંખ્યા વધી, એનો મતલબ એવો થયો કે તાપમાન વધ્યું તો દેહલી ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓ વધ્યા, તો એનાથી તો સ્પીડ વધવાની જ છે. સમજી ગયા બરાબર રીતે આને? જુઓ અહીંયા આવી જ રીતના આલેખ દ્વારા પણ સમજવાની કોશિશ કરીએ. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને જે આલેખ દોર્યો હતો એ આલેખ કંઈક આવો હતો, નોર્મલ આલેખ હતો, બરાબર. સપોઝ આ T1 તાપમાને હતો. હવે આપણે કોઈ ઊંચું તાપમાન લઈ લઈએ, બરાબર. હવે એક મિનિટ, હવે આ T1 તાપમાને એનું નોર્મલ હતું.
હવે આપણે અહીંયા આ સિચ્યુએશનને આપણી દેહલી ઉર્જા કન્સિડર કરી દઈએ. દેહલી ઉર્જા જે આ રેડ ભાગથી દર્શાવેલી છે એનો મતલબ એમ થયો આ રેડ ભાગની અંદર જેટલા અણુઓ હશે એટલા દ્વારા જ પ્રક્રિયા થશે, કારણ કે એની જ સ્પીડ મેક્સિમમ છે. એનાથી ઓછી સ્પીડ વાળાનું કંઈ કામ જ નથી, એ પ્રક્રિયા કરશે જ નહીં. જ્યારે તમે ટેમ્પરેચર વધારો છો ત્યારે શું થાય? જ્યારે તમે ટેમ્પરેચર વધારીને T1 માંથી T2 કરો છો તો તમારી દેહલી ઉર્જાથી વધારે ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા વધી જાય છે. દેખાય છે તમને આ સાઈડ? આખો જે યલો કલરનો ભાગ છે એ તમારી વધારે પડતી એનર્જી દર્શાવે છે, એટલે કે વધારે પડતી સંખ્યા સ્પીડમાં ફરે છે. તમારી સ્પીડ વધી જાય તો પ્રક્રિયાની ગતિ ઉર્જા અને પ્રક્રિયાની સ્પીડ પણ વધી જશે. આમ તાપમાન વધારતા પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગ બંને વધી જશે. આલેખની અંદર આ બરાબર રીતે ઇન્ડિકેટ કરી નાખજો દેહલી ઉર્જાને સંબંધિત, અને એનું વાક્ય પણ આપણે અહીંયા લખી નાખવાનું છે. એના વાક્યની અહીંયા નીચેના મુદ્દામાં લખીએ કે તાપમાન વધારતા EA, એટલે આપણે એનું નામ અત્યારે આપણે આપશું દેહલી ઉર્જા. દેહલી ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓ, વધારે ઉર્જા ધરાવતા અણુઓ નો અંશ બમણો થાય છે અથવા તો વધારે થાય છે. આપણે એવું કહી શકીએ છીએ, વધારે થાય છે. અને જો આવી રીતે વધારે ઉર્જા ધરાવતા અણુઓ વધે માટે વેગ વધે છે. ફાઇનલી આપણે આવું કહી શકીએ છીએ. તમે આ આલેખને બરાબર રીતે ડ્રો કરજો. બરાબર, આની અંદર આ બધી વસ્તુઓનો સમાવેશ કરી દેવો તમારે, તાપમાનની બાબતનો અને આ દેહલી ઉર્જાને રિલેટેડનો. ઓકે, તો આ બધી વસ્તુઓ બહુ કામની વસ્તુ છે. થિયરીમાં પણ પૂછાઈ શકે અને MCQમાં પણ આવી શકે છે. તો આજની આ મેટર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. બરાબર, તાપમાન દ્વારા જે સંતુલન અચળાંક પર અસર થાય એનું આપણે એક સૂત્ર મેળવી લીધું છે. એ સૂત્રને રિલેટેડ આપણે દાખલાઓ ગણવાના થશે. એ દાખલાઓની ડિસ્કશન આપણે નેક્સ્ટ કરવાના છીએ અને આગળ અમુક થિયરી પણ ભણવાની છે. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થોડીક એવી થિયરી છે એ બધી પતાવીને પછી જ દાખલા આપણે શરૂ કરશું. થેન્ક યુ.